નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું દીપક ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। દેશ દુનિયા અને ગુજરાતની તમામ નજરો પર ફટાફટ નજર કરી લઈએ। ભરૂચના ચાવજ ગામ ખાતે ઇન્સ્ટાગ્રામ મારફતે હિન્દુ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી અનેક મંદિરે લઈ જઈ ફોટા પડાવ્યા હતા, જે બાદ યુવક દ્વારા યુવતી પાસે પૈસાની માંગણી કરતા યુવતીએ યુવક વિરુદ્ધ દુષ્કર્મ, છેડતી તેમજ ખંડણી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યના જિલ્લાઓમાં 24 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે, તેમજ આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। ગાંધીનગર પથિક આશ્રમ ખાતે પ્રદેશ ભાજપ દ્વારા મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠકમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ, સાંસદો તેમજ આગેવાનો ઉપસ્થિત રહેશે। ફ્રાન્સમાં કબૂતરબાજી મામલે પકડાયેલ યુવકોમાંથી એક યુવક સાહિલ પટેલ ખેરવા ગામનો હોવાની વિગતો સામે આવી છે, જે યુવક ગેરકાયદેસર રીતે ફ્રાન્સમાંથી ઝડપાયો હતો। અગાઉ કબૂતરબાજીમાં પકડાયેલા 21 લોકો ગુજરાતી હોવાનું સામે આવ્યું હતું। કબૂતરબાજી મામલે સીઆઈડી ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે। હવામાન વિભાગે આગામી 9 જાન્યુઆરીથી ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે, ત્યારે માવઠાની આગાહીને લઈ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ચિંતિત બન્યા છે। ડીસા પંથકમાં ખાતર, બિયારણ અને પિયત આપી તૈયાર કરેલ બટાટાના પાકમાં કમોસમી વરસાદ પડે તો ખેડૂતોને નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે। અમદાવાદમાં એએમટીએસ બસ ફરી વિવાદમાં આવી છે। અમદાવાદમાં વધુ એક એએમટીએસ બસનો ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપાયો છે। ટ્રાફિક લાઇટના થાંભલા સાથે બસ અથડાતા મુસાફરોને જાણ થઈ કે બસનો ડ્રાઈવર પીધેલો છે। ચંદ્રયાન બાદ હવે ફરી એકવાર ભારત અંતરિક્ષમાં મોટી છલાંગ લગાવવા જઈ રહ્યું છે। ઇસરોએ નવા વર્ષના પહેલા જ દિવસે બ્લેક હોલનો અભ્યાસ કરવા માટે એક સેટેલાઇટ લોન્ચ કરીને સમગ્ર વિશ્વમાં પોતાનો પ્રતિભાવ વધુ મજબૂત કર્યો છે। ન્યૂઝીલેન્ડની સાંસદમાં જે દ્રશ્ય જોવા મળ્યું તે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યું છે। ન્યૂઝીલેન્ડમાં 170ના ઇતિહાસમાં સૌથી યુવા સાંસદ બનેલા હાલના રાવહિતી મૈપી ક્લાર્કના સંસદમાં માઓરી ભાષામાં આપેલું ભાષણ આખી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યું છે। કાર્તિક જોશી 5 જાન્યુઆરીએ મધ્યપ્રદેશના ઇન્દોરથી અયોધ્યા જવા રવાના થયા હતા। કાર્તિક અહીંથી અયોધ્યા સુધીની 1008 કિલોમીટરની યાત્રા દોડીને પૂર્ણ કરશે। તેઓ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજનાર રામ મંદિરના અભિષેકમાં સમારોહમાં સાક્ષી બનશે। હરિયાણામાં આત્મહત્યાના મામલાને લઈને પૂર્વ ક્રિકેટર અને ડીએસપી જોગિંદર શર્મા વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે। તેમના પર યુવકને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આરોપ છે। પરિવારજનોએ ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી ડીએસપી મૃતક પર ઘર ખાલી કરવા દબાણ કરતો હતો। વન ડે વર્લ્ડ કપ 2023 બાદ ક્રિકેટ ચાહકો T20 વર્લ્ડ કપની રાહ જોઈ રહ્યા હતા। એવામાં આઈસીસીએ T20 વર્લ્ડ કપ 2024નું શેડ્યુલ જાહેર કર્યું છે। આ ટુર્નામેન્ટ તારીખ 1 થી 29 જૂન દરમિયાન 20 ટીમો વચ્ચે યોજાશે। T20 વર્લ્ડ કપ 2024માં કુલ 55 મેચો રમાવાની છે, જે વેસ્ટ ઇન્ડિઝ અને યુએસએના કુલ 9 મેદાનો પર યોજાશે। આખરે રોહિત શેટ્ટીની મચ અવેટેડ સિરીઝ ઇન્ડિયન પોલીસ ફોર્સનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે। રોહિત શેટ્ટીના અવતારમાં બનેલી આ ખાસ વેબ સિરીઝમાં તમને ભરપૂર માત્રામાં એક્શન જોવા મળશે। એક્શન અને ધમાકા વચ્ચે આ વેબ સિરીઝમાં તમને સિદ્ધાર્થ મલ્હોત્રા અલગ જ અવતારમાં જોવા મળી રહ્યા છે। તો આ હતા કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ। નવા સમાચારો અને વધુ અપડેટ જોવા માટે આપ જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।